સિંહોની અને માણસોની પાણી પીવાની પદ્ધતિ બિલકુલ અલગ છે. સિંહો જીભથી પાણી પીવે છે. કેવી રીતે જીભથી પાણી પીતા હશે? અને હા, એક સાથે સિંહો કેટલું પાણી પી જતા હશે? એમની શરીરની રચના એવી કઈ પ્રકારની છે કે જીભથી પાણી પીવે અને સતત કેટલી મિનિટ સુધી પી શકે છે? બીજો પ્રશ્ન એ પણ થાય કે માણસોને તો ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં મોટા ભાગે પાણી તો મળી જ રહે. સિંહો માટે એવું નથી. અને હા, હજુ એશિયાટિક સિંહો માટે તો જંગલમાં પાણીની વ્યવસ્થા હોય છે, પરંતુ ઉનાળામાં ક્યારેક જ્યારે એ બીમાર હોય કે શિકારની તલાશમાં હોય ત્યારે પાણી ના પણ મળે તો સિંહો એક સાથે કેટલા દિવસ સુધી પાણી વગર રહી શકે છે? આ બધા જ રસપ્રદ પ્રશ્નોના જવાબો અને એના શાનદાર વિડીયોઝ સાથે આપણે આજે વાત કરવાના છીએ. ગીરમાં આમ તો 9 નદીઓ વહે છે, પરંતુ કેટલીક અત્યારે સાવ સુકાઈ ગઈ છે અને જમીનમાં તિરાડો પડી ગઈ છે. ઘાસ પણ ભૂઠું થઈ ગયું છે અને આ જંગલના હૃદયમાં સિંહો પોતાની તરસને छिपाવવા આમ તેમ ભટકતા રહે છે. ચાલો એક અદ્ભુત વાત આપણે સમજીએ કે સિંહ આખરે પાણી પીવે છે તો કઈ રીતે પીવે છે અને એ આપણા એટલે કે માણસોના પીવાથી કેવી રીતે અલગ હોઈ શકે છે. પાણી પીવું એ બહુ સહજ ઘટના છે. માણસ ચૂસીને પાણી પીવે છે. આપણે બધા જ હોઠ બંધ કરી અને અંદર પાણીને ખેંચીએ છીએ. આ બહુ સરળ અને અસરકારક પ્રક્રિયા છે, પણ સિંહ માટે આ પ્રક્રિયા એટલી આપણા જેવી સરળ નથી. બધી બિલાડી જાતિઓની જેમ જ એ નાની હોય કે પછી મોટી બિલાડી હોય, આ તમામ સિંહ જેમ પોતાના મોઢાને ચૂસણ માટે યોગ્ય રીતે બંધ કરી શકતો નથી. અને તમને ખબર જ છે કે આ જુઓ તમે, એમને ગાલની રચના બની જ નથી અને એટલે કુદરતે એને એના માટે એક અલગ પ્રકારની વ્યવસ્થા કરી આપી છે. સિંહ પોતાની જીભને પાણીમાં નીચે લંબાવે છે અને પછી પોતાની ટોચને એ પાછળ વાળે છે અને પ્રવાહીનો એક નાનકડો સ્તંભ જીભની ઉપર રચાઈ જાય છે. જીભ વીજળીની ઝડપે આ પાણી સાથે 1 સેકન્ડમાં, યાદ રાખો 1 સેકન્ડમાં 4 વખત સુધી પાણીને ઉપર ઉછાળે છે. ગુરુત્વાકર્ષણ ખેંચે એ પહેલાં જ એ મોઢામાં ઝડપી લે છે. આ ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો સ્તબ્ધ કરી દેતો અદ્ભુત સુમેળ ગણી શકાય એવી રચના છે. માણસ ખૂબ જ તરસ્યો હોય ને તો કદાચ 1 લીટર પાણી એકસાથે પી જાય, પરંતુ એક તંદુરસ્ત સિંહ 20થી 30 લીટર પાણી એક સાથે એક જ સેશનમાં પૂરું કરી જાય છે. લાંબા શિકાર પછી અથવા ભર બપોરની ભઠ્ઠી જેવી ગરમી સહ્યા પછી એક જ વારમાં 160થી 190 કિલોગ્રામ વજન ધરાવતા નરસિંહને 110થી 130 કિલોગ્રામ વજન ધરાવતી માદા કરતાં ઘણું વધારે પાણી જોઈએ છે. બચ્ચા અલબત્ત ઓછું પાણી પીવે છે, પરંતુ જ્યારે આખો ઝુંડ પાણીના સ્ત્રોત પાસે પહોંચે ત્યારે, ખાસ કરીને શિકાર જ્યારે કર્યો હોય કે પછી ભારે ગરમીમાં ઘણા કલાકો ગાળ્યા હોય ત્યારે પાણી પીવાનો સમય 5થી 15 મિનિટ સુધી ચાલતો હોય છે. સિંહ સળંગ જીભ પર ચાટતો રહે અને ક્યારેક ખતરો છે કે નહીં એ જોવા માથું ઊંચું પણ કરે. ઠંડા મહિનાઓમાં સિંહ દર 2-3 દિવસે માત્ર એકવાર પાણી પીવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે એમણે તાજો શિકાર ખાધો હોય. પરંતુ ભારતીય ઉનાળાની ભઠ્ઠી જેવી ગરમી અત્યારે તો ગીરના જંગલ ઉપર છવાઈ ગઈ છે. એના કારણે એના પાણી પીવાના સેશન વધી જાય છે. ઉનાળાની ટોચ ઉપર સિંહ દિવસ દરમિયાન 1 કે ક્યારેક 2 વાર પણ પાણી પીવા જઈ શકે છે અને સામાન્ય રીતે વહેલી સવારના ઠંડા સમયે અથવા તો સૂર્ય ઢળ્યા પછી બપોરના 11થી 4ની ઝળહળતી ગરમી હોય ત્યારે સિંહ ઝાડના છાંયડામાં કે ખડકોની ઓથ નીચે પડ્યો રહે છે. ધીરે ધીરે શ્વાસ લે અને ઠંડક પડવાની ધીરજથી રાહ જોતો હોય છે. આ વર્તન દિવસ, આરામ, રાત કે એનું આળસનું નથી, પરંતુ ઉત્ક્રાંતિ દ્વારા હજારો વર્ષોમાં ઘડાઈ ચૂકેલી અસ્તિત્વને ટકાવવાની તેની ઊંડી સૂઝ દર્શાવે છે. પણ જ્યારે ક્યાંય પાણી જ ન હોય ત્યારે સિંહ આ પરિસ્થિતિમાં અદ્ભુત રીતે ટકી રહેવા માટે પણ કુદરતી રીતે સક્ષમ છે. શુષ્ક વાતાવરણમાં આફ્રિકાના રણ અને સૂકા ઘાસિયા મેદાનોમાં અથવા ગીર જેવા દુકાળગ્રસ્ત વિસ્તારોમાં કે જ્યાં પાણીની કમી રહેતી હોય છે, ત્યાં સ્ત્રોતમાંથી પાણી પીધા વગર 4થી 5 દિવસ સુધી સિંહો ટકી રહ્યાના દાખલા છે. કેટલાક સંશોધકોએ ભર ઉનાળે 1 અઠવાડિયા સુધી સિંહો ટકી રહ્યાના કિસ્સા પણ નોંધ્યા છે. આ શક્ય કઈ રીતે બને છે એ રાઝ એમના ખાનપાનમાં છુપાયેલો છે. જ્યારે સિંહ કોઈ શિકારને ધરાશાયી કરી અને
એ શિકારને જે આરોગતો હોય છે, પછી ભલે એ સાંભર હોય, ચિતળ હોય, નીલગાય હોય કે જંગલી ભૂંડ, ત્યારે ફક્ત માંસ નથી ખાતો, એ સાથોસાથ તેમાં રહેલો ભેજ એટલે કે પાણી પણ ખાય છે. તાજા મારેલા શિકારના શરીરમાં સ્નાયુઓ, અવયવો, લોહી ભારે માત્રામાં પ્રવાહી હોય છે અને કહે છે ને કે શરીરમાં આમ પણ 70% તો પાણીનો હિસ્સો હોય છે. તો ખોરાકમાં ભોજનની સાથોસાથ એમને પાણી પણ મળે છે. જ્યારે એક સિંહ ભોજનમાં 15થી 25 કિલોગ્રામ માંસને આરોગે છે, ત્યારે સાથે ઘણો મોટો જથ્થો પ્રવાહીનો પણ પોતાની અંદર ખેંચી લે છે. એ જ કારણ છે કે નિયમિત અને ભરપૂર મારણ કરતા સિંહોને ઘણા બધા વધુ સમય સુધી પાણીના સ્ત્રોત વગર ટકી રહેવાની શક્તિ મળે છે. એમનો શિકાર શાબ્દિક અર્થમાં તેને ભીતરથી હાઇડ્રેટ કરે છે. પરંતુ ગીરના ઉનાળામાં જ્યારે શિકારી પ્રાણીઓ પણ ત્રાસી ચૂક્યા હોય છે અને વેર વિખેર હોય છે, ત્યારે શિકાર પણ કઠિન બની જતો હોય છે. અને શિકાર કઠિન થાય ત્યારે સિંહોએ ખોરાક અને પાણી આ બંને માટે ઘણું ભટકવું પડે છે. અને હાલ ગીર અને આસપાસના વિસ્તારમાં બરાબર આ જ પરિસ્થિતિ છે. નદીઓ ઘટી રહી છે, કુદરતી ધરા સુકાઈ રહ્યા છે. ત્યારે ગીરના સિંહો, જેમની સંખ્યા હવે 700-800થી ઉપર થઈ ગઈ છે, એ સૌરાષ્ટ્રભરમાં ફેલાઈ ગયા છે. એમના કોરિડોરનું ચોમેર વિસ્તરણ થઈ ગયું છે. વધારે ને વધારે સિંહો જંગલ છોડીને પાણીની શોધમાં અને માણસોની દુનિયા તરફ ડગ ભરી રહ્યા છે. જંગલની સીમ પર ખેતી કરતા ખેડૂતો હવે એ અજોડ દ્રશ્ય જોવા ટેવાઈ ગયા છે કે જેમાં સિંહોનો ઝુંડ અંધારામાં ચૂપચાપ બહાર નીકળે અને ખેતરની પાણીની જે અવેડાની જગ્યા હોય છે ત્યાં સિંહો નિયમિત રીતે આવતા હોય છે, શાંતિથી ધ્યાનપૂર્વક પાણી પીવે છે અને પછી રાતના અંધકારમાં ઉગડી જાય છે. આ દ્રશ્ય એક સાથે અચરજ ભરેલું અને ઊંડે ઊંડે વ્યથા ભરેલું પણ છે, કારણ કે તે યાદ અપાવે છે કે ગીરના અનોખા વિસ્તારમાં માણસ અને વન્યજીવ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. ઉનાળાની આ જળ કટોકટીની ગંભીરતાને સમજી અને વન વિભાગે તૈયારી કરી છે. ગુજરાત વન વિભાગે આ બાબતે સક્રિય રીતે પગલાં ભર્યા અને જે ગીરના સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ તરસ્યા ન રહે એ માટે સમગ્ર જંગલ વિસ્તારમાં કૃત્રિમ જળ સ્ત્રોતની હારમાળા ઊભી કરવામાં આવી છે. મોટા કોન્ક્રીટની ટેન્ક નદીના વળાંક પાસે ત્યાં ભરવામાં આવતા પાણી અને પાઇપલાઇન અથવા ટેન્કર દ્વારા આ પાણીનું સપ્લાય કરવામાં આવે છે. આ માનવ નિર્મિત જળ જે વ્યવસ્થા છે એ ઉનાળાના મહત્ત્વના મહિનાઓમાં એટલે કે એપ્રિલ, મે અને જૂન દરમિયાન નિયમિત રીતે ચેક કરવામાં આવે છે. વનરક્ષકો કેમેરા ટ્રેપ વડે આ જળ સ્ત્રોત ઉપર નજર પણ રાખતા હોય છે.